નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ દાતા વિધાનસભાની. દાતા વિધાનસભાની અંદર કોને મળશે લીડ અને કોંગ્રેસનો ગડગડાતા દાતા વિધાનસભાની અંદર આ વખતે બીજેપી પાડી શકશે ગાબડું. કારણ કે ભાજપે સૌથી વધારે મહેનત જો કોઈ જગ્યાએ કરી હોય તો એ દાતા વિધાનસભાની અંદર કરી છે. કારણ કે ભાજપને ખબર હતી કે દાતા વિધાનસભા એ કોંગ્રેસનો ગઢ છે અને જો આપણે બનાસકાંઠાની સીટ જીતવીએ છીએ તો આ વખતે આપણે દાતા વિધાનસભા ઉપર સૌથી વધારે મહેનત કરવી પડશે. તો મિત્રો, આપ જો મારા વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપને આવા અદ્ભુત વિડીયોથી મનોરંજન કરાવતો રહું. તો ચાલો મિત્રો, આપણી સાથે દાતા વિધાનસભાના પહેલા સમજીએ જાતિગત સમીકરણ. તો દાતા વિધાનસભાના જાતિગત સમીકરણોને સમજીએ તો જ્યાં એસટી એટલે કે આદિવાસી લોકો ત્યાં 1,30,000 છે, જે સૌથી મોટી અને સૌથી મોટી બહોળી સંખ્યામાં છે. ત્યારબાદ બીજા નંબરે કોઈ જાતિગત સમીકરણને ત્યાં સમજીએ તો ત્યાં મુસ્લિમ સમાજ છે. મુસ્લિમ સમાજ લગભગ ત્યાં 40-45,000ની સંખ્યામાં છે. ત્યારબાદ ત્યાં દેસાઈ સમાજ હોય, ત્યારબાદ ચૌધરી સમાજ હોય, ત્યારબાદ ઠાકોર સમાજ હોય. ચૌધરી સમાજ લગભગ 12-13,000 છે. ત્યારબાદ ઠાકોર સમાજ લગભગ 30,000 છે. ત્યારબાદ ક્ષત્રિય સમાજ અને અન્ય નાના નાના દેસાઈ સમાજ, આવા અન્ય સમાજોને ભેળા કરીને એક વિધાનસભા બને છે, જ્યાં મુખ્યત્વે ઉચ્ચ સમાજના બહુ ઓછું મતદાન છે. જે પણ થોડું ઘણું છે અંબાજીના સિટીમાં અને અંબાજી આજુબાજુના વિસ્તારમાં છે. તો આપણે દાતા ઉપર જ્યારે ગ્રાઉન્ડ ઉપર ફર્યા ત્યારે લોકો શું કહેતા હતા, લોકોનો શું અંદાજ હતો અને એ પ્રમાણે કઈ રીતે જાતિગત સમીકરણો બેઠશે છે એ આપણને હું બતાવવાનો છું. આ વિડીયોમાં બનેલા રહેજો. જ્યારે આપણે દાતા વિધાનસભાની અંદર દાતાથી અંબાજીવાળા જે રૂટ ઉપર આપણે ફર્યા તો એની અંદર જે મુખ્યત્વે ગામડાઓ આવતા હતા, મુખ્યત્વે મુસ્લિમ સમાજના ગામડાઓ આવે છે. જેમ કે તિશોળિયા ઘાટથી આગળ અંબાજી સુધી જઈએ તો મુખ્યત્વે મુસ્લિમ સમાજના ગામડાઓ આવે છે. પ્રોપર દાતાની અંદર પણ આપણે ફર્યા અને અહીંયા પણ લોકોને વાતચીત કરી તો એ જગ્યાએ પણ આ વખતે કોંગ્રેસનો માહોલ ખૂબ જ જોવા મળતો હતો. એનું એક જ મુખ્યત્વે કારણ હતું કે જે અમે મુસ્લિમ સમાજ જોડે ફર્યા અને મુસ્લિમ સમાજને પૂછ્યું કે આપ કોને મત કરવાના છો, તો આપણને નવાઈ લાગશે કે મુસ્લિમ સમાજ કંઈ બોલવા જ તૈયાર ન હતો. હા, કેમેરા સામે લોકો બોલવા તૈયાર નહોતા, પણ વગર કેમેરાએ ઘણા બધા લોકો બોલવા માટે તૈયાર હતા. ઘણા બધા લોકો જોડે મારી વાતચીત થઈ, એમના જોડે મેં બેઠો અને એમના જોડે ચર્ચા કરી તો મુખ્યત્વે એ જે વિચારધારામાં સંકળાયેલા છે ને જે તરફ એમની વોટ બેંક છે એ લોકો એ જ તરફ જવાના છે. ત્યારબાદનું જે આલંકન અને ગણિત કહી શકાય એ પછી દાતા વિધાનસભાની બાદ કરતા ત્યાં અમે દાતાના અંદર સ્થાનીય બીજા લોકો જોડે ફર્યા તો બીજા બધા મુખ્યત્વે હિન્દુ સમાજના લોકો હતા, જેમાં અલગ અલગ સમાજના લોકોને આપ લઈ શકો છો. પરંતુ જે હિન્દુ સમાજના જે લોકો હતા કે એ જે લોકો હતા એ લોકો મુખ્યત્વે આ વખતે ગેનીબેનનું નામ લઈ રહ્યા હતા. મુખ્યત્વે ત્યાં જે જાતિઓ છે, ઠાકોર સમાજ વસવાટ કરે છે, ત્યારબાદ આદિવાસી સમાજે ત્યાં ખૂબ જ બહોળી સંખ્યામાં છે. જો કે દોતા પ્રોપર સિટીની અંદર જે માણસો હતા એ મુખ્યત્વે ગેનીબેનનું નામ લઈ રહ્યા હતા. અને સૌથી વધારે જો ત્યાં મહેનત કોઈએ કરી હોય તો તે બીજેપીએ કરી છે, એ પણ સાફ છે. કારણ કે ખૂબ જ લાંબા સમયથી, ખૂબ જ લાંબા ગાળાથી બીજેપીના કાર્યકર્તાઓ, આરએસએસના કાર્યકર્તાઓ એ જગ્યાએ હળાદ પોશીના ગામડે ગામડે ફરી રહ્યા હતા અને એ જગ્યાએ ગામડે ગામડે મતનું ધ્રુવીકરણ અને મતો લેવા માટે એ લોકો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા. અને હું તો કહું છું કે આખા બનાસકાંઠાની અંદર જો સૌથી વધારે ભાજપે કોઈ જગ્યાએ મહેનત કરી છે તો એ દાતામાં કરી છે. પણ હવે એ મહેનત કેટલી ફળશે, કેટલી નહીં ફળે એની ચર્ચા આપણે કરીશું. ત્યારબાદ ત્યાંથી આગળ જતા અંબાજી પટ્ટામાં જઈએ તો અંબાજી પ્રોપરમાં જ્યાં મા અંબેનું મંદિર આવેલું છે ને જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, શ્રદ્ધાળુ આવે છે, એ જગ્યાએ પ્રોપર સિટીની અંદર અમે બધી જ જગ્યાએ ફર્યા. પ્રોપર બીજેપીનો માહોલ હતો. ઇવન એવું કહી શકાય કે અંબાજીની અંદર ત્યાંનું સ્થાનીય લગભગ ભાગ્યે જ કોઈક એવું મળી શકે કે જે તમને કહે કે કોંગ્રેસને મત આપવાના છે. કારણ કે ત્યાં સિટીનો માહોલ છે અને સિટીમાં રહેવાવાળા લોકો પણ એવું કહી રહ્યા હતા કે અમે તો મુખ્યત્વે બીજેપીથી જોડાયેલા છીએ અને વર્ષોથી બીજેપીને મત કરીએ છીએ, પણ અહીંયા આજુબાજુના વિસ્તારોમાં ગામડાઓ છે ને ગામડાઓની અંદર આદિવાસી લોકો વધારે છે, જેથી અહીંયા દર વખતે કોંગ્રેસ જીતી જાય છે અને દર વખતે કોંગ્રેસ આવી જાય છે. ત્યારબાદ અમે અંબાજી છોડીને આપણે આ બાજુ શેખ આબુ રોડ જવા માટે જે અંબાજીની બોર્ડર છે, જે આદિવાસી પટ્ટાની અંદર થઈને નીકળી છે, પટ્ટાની અંદર અમે ગયા અને તે આદિવાસી લોકો જોડે અમે વાતચીત કરવાની કોશિશ કરી. તો પહેલાં તો એ આપણી ભાષાને સમજતા નહોતા,
મતલબ કે જેવી જોવે એવી સમજતા નહોતા, એટલે કેમેરાને સાઈડમાં મૂકી અને ઓન રેકોર્ડ વગર એમના જોડે વાતચીત કરવામાં આવી. તો એ ઘણા બધા લોકો તો બોલવાનું જ ટાળતા હતા, પણ જે પણ બોલતા હતા એ બોલતા હતા કે અમને એટલી ખબર પડે છે કે અમે પંજાને મત કર્યા છે અને અમારા બાપ દાદા પણ પંજાને મત કરતા હતા, અમે પણ પંજાને મત કર્યા છે અને આવનારી પેઢીને અમે એવું કહીને જવાના છીએ કે આપણે પણ પંજાને મત કરવાના છે. તો આમની આ માનસિકતાના લોકોને તમે ક્યારે બીજી રીતે કે બીજી કોઈ વિચારધારાની અંદર પહેરી શકો તે શક્ય નથી, કારણ કે એ લોકોની જે રીતની વિચારધારા હતી, અમે અમારા દાદાઓ અમને પંજાબમાં મત કરવાનું કહી ગયા, અમે પંજાબમાં મત કરીશું ને અમારા છોકરાને અમે પંજાબમાં મત કરવાનું જઈને કહેશું, એમને કોઈ જ ખબર નથી કે કોણ ઉમેદવાર છે, કોણ લડે છે. એમને એ પણ ખબર નથી કે બીજેપીમાંથી રેખાબેન લડે છે અને કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન લડે છે. તો એ એક જ અલગ વિચારધારા અને અલગ જ કક્ષાથી જોડાયેલા લોકો હતા. ત્યારબાદ ત્યાંથી થોડો ઘણો ચૌધરી સમાજ જે વસે છે, ચૌધરી સમાજના લીધે બીજેપીને ફાયદો થઈ શકે ને જે તનતોડ મહેનત ચૌધરી સમાજના લોકોએ અને જે ભાજપના કાર્યકર્તાઓએ દોતા વિધાનસભાની અંદર કરી છે એનો ફાયદો થઈ શકે. પણ એ પણ અમીરગઢ જતા જ્યાં ક્ષત્રિય સમાજ, પાલવી ઠાકોર સમાજ થોડું વધારે પ્રમાણમાં છે, તો એ જગ્યાએ અમીરગઢ રાજસ્થાનની બોર્ડર આજુબાજુ આ વખતે દર વખતે લીડ રહેતી હતી, આ વખતે થોડું નુકસાન પડી શકે છે. પછી અમીરગઢ આજુબાજુ દેસાઈ સમાજ પણ ખૂબ જ મોટે પાયે વસવાટ કરે છે. ત્યાંનો દેસાઈ સમાજ લગભગ મારું એવું માનવું છે કે 50-50 થઈ શકે છે અને જો સારું રહે તો બીજેપી તરફ પણ રહી શકે છે, કારણ કે ત્યાં આજુબાજુથી જે લોકો સંકળાયેલા છે પ્રોપર બીજેપી સાથે સંકળાયેલા છે અને ઘણા બધા ત્યાંના નેતાઓ પણ બીજેપી સાથે સંકળાયેલા છે. પણ દેસાઈ સમાજ છે જે મુખ્યત્વે કોંગ્રેસ વિચારધારાને માનતો હોય છે, એટલે આપણે એવું શ્યોર ન કહી શકીએ કે સમાજ કઈ તરફ જશે. ત્યારબાદ ઠાકોર સમાજ 30,000 છે, તો એમના સમાજના ઉમેદવાર હતા. તો જે લોકો સામાજિક રીતે હશે કે સમાજના હશે તો એ મુખ્યત્વે ઠાકોર વિચારધારાવાળા લોકો એ કોંગ્રેસમાં જઈ શકે છે. ત્યારબાદ બીજા અન્ય પણ નાના મોટા સમાજો, ત્યાં ઘણા બધા સમાજો વસવાટ કરે છે, તો એવા અન્ય નાના મોટા સમાજોની અંદર આપણે વિચારીએ કે જે ઉચ્ચ પ્રકારના સુવર્ણ સમાજો છે એ બીજેપી તરફ જઈ શકે છે, ને જે ગરીબ અને થોડા એ પ્રકારના સમાજો છે જે ગરીબી રેખા નીચે આવે એ થોડા કોંગ્રેસ તરફ વધારે એમનો ઝુકાવ હોઈ શકે છે. તો આ હતું આપણે જે વિશ્લેષણ કર્યું દાતા વિધાનસભાનું. પછી દાતા વિધાનસભાની આપણે હળદ પોશીના એ બાજુ જઈએ તો ત્યાં મુખ્યત્વે આદિવાસી લોકો છે અને જ્યાં જ્યાં આદિવાસી લોકો છે ત્યાં તમે કેટલા પણ પ્રયત્નો કરી લો તો પણ ત્યાં જ્યાદા મત બીજેપી ન લઈ શકે. દર વખતે બીજેપીને અહીંયા ફાયદો એ થતો કે અહીંનો જે રજપૂત સમાજ છે, દેસાઈ સમાજ, ઠાકોર સમાજ, આ બધા જ સમાજો અપોઝિટ મુસ્લિમ અને આદિવાસીઓ સિવાય મોટા ભાગના લોકો બીજેપીને મત કરતા હતા. પણ આ વખતે તો અહીંયા ઘણા બધા સમીકરણો ઉલટા પડ્યા. ઠાકોર સમાજ જે થોડો ઘણો બીજેપીને મત કરતો હતો એ ઠાકોર સમાજના ઉમેદવાર હતા જ્ઞાનીબેન. જે પાલવી ઠાકોર સમાજ છે, રજપૂત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, જે બીજેપીને 100% મતદાન કરતો હતો, એ આ વખતે ક્ષત્રિય આંદોલન લડ્યું. તો આવા મુદ્દાઓને લીધે અહીંયા બીજેપીને ખૂબ જ મહેનત કરવી રહી. પણ હા, એક વસ્તુ તો છે જ કે જે મહેનત કરી છે, મહેનતને લઈ અને જે લાંબી લીડ અહીંથી કોંગ્રેસને મળવાની હતી એની અંદર થોડો ઘણો સુધારો ભાજપ જરૂર કરી શક્યું છે. બાકી દાતાની અંદર મને નથી લાગતું, બિલકુલ નથી લાગતું કે બીજેપી કોઈ પણ કાળે કેટલા પણ પ્રયત્નો કરી લે તો પણ અહીંથી લીડ કાઢી શકવાની નથી. કારણ કે એનું કારણ એક જ છે કે જે કોંગ્રેસ વિચારધારાથી જોડાયેલા લોકો છે ને જે વર્ષોથી વિચારધારાને માને છે ને એ વિચારધારાથી પેરાયેલા લોકો છે, એ લોકોને તમે કેટલું પરિવર્તન કરી શકશો? કેટલું કરી શકો? વધારે વધારે 20%, 25%, એનાથી વધારે તો ના જ કરી શકાય. કારણ કે તમે મતદારોને મતદાન કરવા માટે પેરી શકો, પણ મત ક્યાં કરવું છે એ એમના મગજની અંદર ગણિતમાં ફિટ હોય છે. અને મતદાન એક એવી વસ્તુ છે કે લોકો બધાનું સાંભળે છે, બધાનું, પણ મત જ્યારે કરવા જાય છે ને ત્યારે તે પોતાના મનનું સાંભળે છે ને એ પ્રમાણે મત કરતા હોય છે. મત ક્યારે લોકો પોતાની વિરુદ્ધ આઈડિયોલોજી એટલે કે વિચારધારામાં કરી જ નથી શકતા, કારણ કે એ સૌથી અઘરી વસ્તુ છે. અને એ જ લડાઈ આજ દિવસ સુધી ગુજરાત રાજ્ય હોય, બનાસકાંઠા હોય કે દેશ લેવલે ચાલતી આવી છે. તો મિત્રો, આ હતું દાતા વિધાનસભાનું વિશ્લેષણ. અને દાતા વિધાનસભાના વિશ્લેષણની અંદર આપણે જાણ્યું કે આ વખતે બીજેપીએ ત્યાં ખૂબ જ મહેનત કરી. જે રીતની બીજેપીની મહેનત તે જગ્યાએ દાતા વિધાનસભામાં હતી એવી મહેનત કોંગ્રેસની નથી. અને કોંગ્રેસના ધારાસભ્ય ખરાડી સાહેબ પણ થોડા ત્યાં નબળા પડતા એવું લાગ્યું છે. આમ આદિવાસી વિસ્તારની અંદર એ મજબૂત પ્રભુત્વ ધરાવે છે અને મજબૂત પ્રભુત્વ એ કોંગ્રેસની વોટ બેંકના લીધે ધરાવે છે. એવું નથી કે પોતાના દમ ઉપર મજબૂત ધરાવે છે. કાંતિભાઈ ખરાડી પણ એવોની જે મહેનત, જે ગ્રાઉન્ડ ઉપરનું કામકાજ હતું, જે બૂથ લેવલનું કામકાજ હતું, જે
એજન્ટોનું કામકાજ હતું, બૂથના એજન્ટોનું, એ કોંગ્રેસનું તે જગ્યાએ ખૂબ જ નબળું હતું. એથી કોંગ્રેસને 10,000 15,000 વોટોનું 100% નુકસાન પડવાનું છે. તેમ છતાં પણ થોડી ઘણી લીડ એ જગ્યાએથી કોંગ્રેસ લઈ જવાનું છે. એનું કારણ છે કે જે ત્યાંના સ્થાનીય લોકો છે, જે લોકોની વિચારધારા છે, મુખ્યત્વે કોંગ્રેસ સાથે જોડાયેલી છે. એટલા જ માટે ત્યાંથી થોડી ઘણી લીડ કોંગ્રેસ લઈ જવાની છે. અને આપ પણ સમજી શકો છો કે મુખ્યત્વે 1,30,000 આદિવાસી સમાજના વોટ છે, મુસ્લિમ સમાજના 45,000 વોટ છે. એટલે મુખ્યત્વે જે વોટોની ધારા ધોરણ છે, મુખ્યત્વે બે સમાજો ઉપર નિર્ભર છે ને, બંને કોંગ્રેસ વિચારધારાવાળા છે. એટલે ત્યાંથી જેટલું જાજુ ફાયદો કહી શકાય એટલું ભાજપ મેળવી નહીં શકે. તો મિત્રો, આ હતી આપણે આજે બધી જ વિધાનસભાઓની વિગતવાર વાતચીત કરી નાખી. છેલ્લે આપણે દોતા વિધાનસભાની વાતચીત કરી, અને આ વાતચીત મુજબ હવે કઈ વિધાનસભામાં કોને કોને લીડ મળી અને કોને શું થયું, એના માટે આપણે હવે નવો એપિસોડ, નવા વિડીયો સાથે આપ સૌને મળીશું. 4 તારીખે શું થવાનું છે આપ સૌ જાણવાના છો, પણ એ પહેલાં આપને હું જણાવીશ કે શું થવાનું છે. તો આપ મારી સાથે બનેલા રહેજો, મારા વિડીયોને જોતા રહેજો, મારી ચેનલને લાઇક કરતા રહેજો, મારા વિડીયોને શેર કરતા રહેજો. ને જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું આપના માટે આવા નવા વિડીયો બનાવતો રહું. નમસ્કાર, રામ રામ.